હા, હું ખંભાત તાલુકામાં ટીબી ડિપાર્ટમેન્ટમાં NTEP પ્રોગ્રામ અંતર્ગત જોબ કરું છું. અહીંયા લગભગ 12 વર્ષથી અહીંયા ફરજ બજાવું છું. આપણે ખંભાત તાલુકામાં સક્કરપુર ગ્રામ પંચાયતમાં જે આપણે આ એક્સરે માટેનું પ્રોગ્રામ ચલાવીએ છીએ કે એના માટેનું મુખ્ય હેતુ એ છે કે પ્રધાનમંત્રી તરફથી આપણે ભારત દેશને ટીબી મુક્ત કરવાનું એક પહેલ કરેલી છે અને એક આયોજન છે કે આખા આપણા ભારત દેશને ટીબી મુક્ત બનાવી દઈએ, જેથી કરીને દરેક રાજ્યની અંદર આપણા ગુજરાતમાં આપણું ખંભાત તાલુકો, એ ખંભાત તાલુકાની અંદર આપણે આ જે પંચાયત છે એ પંચાયત ટીબી મુક્ત બને એટલે દરેક ગામડાઓ ટીબી મુક્ત થાય એવું આપણે સંકલ્પ કરેલો છે. એટલે એ રીતે આપણે આખો પંચાયત ટીબી મુક્ત બનશે, એ જ રીતે આપણે તાલુકો ટીબી મુક્ત થશે, એ જ રીતે જિલ્લો ટીબી મુક્ત થશે અને એ રીતે આખું રાજ્ય, આપણે ગુજરાત રાજ્યને ટીબી મુક્ત બનાવી દઈએ અને બધા જ રાજ્યો ભેગા થઈ અને આખો આપણો ભારત દેશ છે એ ટીબી મુક્ત બને અને આપણી પબ્લિક, આપણી વસ્તી બધા જ બિલકુલ આરોગ્ય એમનું સચવાય અને ટીબી મુક્ત બને અને એમનું નિરોગી જીવન જીવે, એના ઉદ્દેશ અનુસાર આપણે આ નાના કાર્યક્રમો અહીંયા યોજીએ છીએ. જેના અંતર્ગત આપણે આ સક્કરપુરમાં આજે આ એક્સરેનું પ્રોગ્રામ ગોઠવેલું છે, જેમાંથી જો આપણે એક્સરે પોઝિટિવ પેશન્ટો મળે તો એમને ટીબીમાં ડાયગ્નોઝ થાય, ટ્રુનાટ એનું ગળફાનું ચેકઅપ થાય, એક્સરે પોઝિટિવ આવે એનું ચેકઅપ થાય, એ બધું ભેગું કરી અને એક્સરે પોઝિટિવ હોય, સ્પુટમ પોઝિટિવ હોય, ક્લિનિકલી ડાયગ્નોઝ થાય, માઇક્રોસ્કોપી ડાયગ્નોસિસ થાય, તો આપણે એ પેશન્ટોને અલગ તારવી લઈએ કે આ પેશન્ટો ટીબી પોઝિટિવ છે તો એમને આપણે નિદાન કર્યા પછી એમને ટ્રીટમેન્ટ પણ મૂકી દઈએ અને એ લોકોને ટીબી મુક્ત કરી દઈએ, જેથી કરીને એ લોકોની જિંદગી નિરોગી થઈ જાય બિલકુલ, એટલે એનું જીવન સારી રીતે વ્યતીત કરી શકે. એના અનુસાર આપણે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે.